માનસિકતા જ્યાં સુધી પોતાનો કૃતો અને પોતાનું સાચું માનવાનું હોય, આ જે મિથ્યાત્વ ધારણ કરેલું હોય ત્યાં સુધી આપણી આચરણા ક્યારે પણ પુસ્તક હોય. આપણો બેરોમીટર આપણા પાસે છે, આપણને તો ગમે તે એના ઉપર આપણી માનસિકતા પેલી છે નક્કી નથી હોય. એક પણ પદ એવું નથી કે એના વગર આપણને ચાલી શકે. નવપદનો વિચાર કરીએ અને એક પદ ઉપર એટલું બધું ચિંતન, એટલું બધું મનન, એટલું બધું નિધિ ભાવ એવું છે કે એમાં કોઈ એવું ચાલે એમ નથી. આચાર્ય ઉપાધ્યાય સાધુ પછી આપણી વિચારણાઓ આપણે કરી, એક વારે પુણ્ય દર્શનની પૂરી વિચારણાઓ કરી. અનેરો સત્યમ નિસંતાન ધીમેહીન સગૈયમ, ભગવાને જે કીધું છે એ સત્ય છે અને એ સિવાયનું બધું અસત્ય છે. આજે ઘર માન્યતા આત્મસાત થઈ ગઈ, એનું નિર્મળ પુણ્ય દર્શનનું આ એક લક્ષણ. અને આજે આવે તો પુણ્ય ધ્યાન પર, આ ધ્યાન વગર પણ ચાલે એમ નથી. શાસ્ત્રમાં કીધું કે શિક્ષણથી ચરણ રજ્યા દંતણ રજ્યાને શિક્ષણથી એક ચારિત્રના દેશ વગર કદાચ મોક્ષ થાય, પણ સમ્યક દર્શન વગર ક્યારેય કોઈનું મોક્ષ ન થાય. અને સમ્યક દર્શનનો અર્થ છે કે આત્માની ધ્યાન દર્શન ચારિત્ર પ્રત્યેની એક આસ્થા, દેવ ગુરુ ધર્મ પ્રત્યેની એક સરસ મજાની આસ્થા. એક ગાડી પણ આપણે વાત થઈ, એને મહિનાને જયારે કોરિયાને પાણી હતું ત્યારે ઘણા એક મોટા ભાગના એમ જ કીધું આ એની હોશિયારીનું ફળ એને મળ્યું. પણ કેટલાક દયાળુ પણ હોય, કેટલાક કરુણાશીલ પણ હોય. એને જયારે ખબર પડી કે આવું સમજા દુર્ઘટિત ઘટના ઘટી ગઈ છે ત્યારે આ મહિનાને કેટલાકે જાતની સલાહ પણ આપી. તમે જોજો કે આ દુનિયાની અંદર સૌથી સસ્તામાં સસ્તી આપવા જેવી ચીજ હોય તો અને સૌથી મોંઘામાં મોંઘી લેવા જેવી ચીજ હોય તો લેવી હોય ત્યારે બહુ મોંઘી લાગે અને આપવી હોય ત્યારે બહુ સહેલી લાગે. મફતમાં આપવાની છે અને હમસાર મળે કે સલાહ ન માને તો પણ આપણે ચિંતા રહીએ. How do we influence the people? Don't Carnegie એક પુસ્તક લાખો કરોડોમાં પડેલી વેચાઈ અને એમાં એને કીધું છે કે તમારે આસપાસ પ્રેમાળ અને વિકાસભર્યા મિત્રોને ઉભા કરવા હોય તો મહેરબાની કરે ત્યારે કોઈને સલાહ આપવાનું કામ કરશો નહીં. સલાહ આપવાથી મિત્રતા વધતી જાય છે, દુશ્મનાવતો વધતી જાય છે. પણ આ જીવની અનાદિકાળની ટેવ છે કે કોઈ માંગે નહીં, કોઈ આપતા રહેવું અને કોઈ આપે કોઈ લેવી નહીં. આ એક જાતનો સ્વભાવ. મહિનાને ઘણાએ ઘણી સલાહ આપી, તો અલ્લાહ પાસે જા, અમીર પાસે જા, પીર પાસે જા, હનુમાન પાસે જા, દુનિયા ફલાણા પાસે જા, તારું સારું થશે. અને એ વખતે મહિનાનો અંતર્ભાવ એટલું જ કહેતો હતો મારા ગુજરાત પરમાત્મા મને મળ્યા, પંચ મહારાજધારી મને ગુરુ મળ્યા. હા, મને કોઈ તકલીફ આવશે તો હું એમની પાસે જઈશ. તકલીફ આવે ત્યારે દેવ અને ગુરુની પાસે જવાય. તકલીફ આવે ત્યારે દેવ ગુરુની સિવાય ચાલી જવાય નહીં અને દેવ ગુરુની પાસે ગયા વગર રહેવાય નહીં. સંસારની તકલીફ કેમ ન હોય? છોકરાને તકલીફ આવે એટલે મા બાપ પાસે જાય, પડોશી પાસે જાય ન શોધે. સંસાર છે તો તકલીફનો ધંધા. તમારી તાકાત હોય તો પહેલા નંબરમાં ફોન કરો, વિચાર કરો, સામનો કરો. પણ જયારે વિચાર કરવાની, કામ કરવાની, સામનો કરવાની તાકાત હોય, જયારે પ્રાર્થના કરવી હોય, માંગણી કરવી હોય તો પરમાત્મા વિશ્વાસ સિવાય કંઈ કરવાનું નહીં. અમારા ગુરુદેવ શ્રી ડોમ કાનુપુરી મહારાજે ઈશ્વર સ્થિતિનો આ બૃહસ્પતિનો પદાર્થ જગત સમક્ષ મૂકી દીધો. ઈશ્વર સ્થિતિમાં આ જ વાત કરી છે કે એ ભગવાન મને ઈશ્વરની સિદ્ધિ થાય. અને ઈશ્વરનો અર્થ કરે છે કે મારી સાધનામાં જે જે બાબત તત્વો આવે છે અને મારી સાધનામાં રૂકાવટ પેદા કરે છે એ ભગવાન તમારા પ્રભાવથી બધા દૂર થઈ જાવ અને મારું મન પાછું સાધનામાં એકાગ્ર થઈ જાય. આ શિક્ષાથી કદાચ અટકતું હોય
જે પણ જોઈએ એ કોની પાસે માંગવાનું? કોની પાસે? દેખો ખરા, ભગવાન પાસે માંગવાનું. ભગવાન પાસે દિલ ખોલીને માંગવાનું. ભગવાન પાસે નહીં માંગીએ તો બીજે ક્યાં માંગવાના હતા? મિત્રો મા પાસે હાથ નહીં ચોરી ખોલે તો બીજે ક્યાં ખોલવાનો હતો? જયારે 10 લાખની સલાહ આપી ત્યારે કહીને કીધું મેળે તો સમજા એક વિતરાગ ભગવાન, એક વિતરાગ સિવાય મારે કઈ થવાનું નથી. કેમ કે મને દર્શન એને મજબૂત હતું, પણ છતાં એને પોતાને આની પડેલા દુઃખની ચિંતા નથી, પણ એને થતી શાસનની અપરાધનાની ચિંતા હતી. ધર્મને કુતરો બહુ પકડી રાખ્યું કે આવો કોરિયો વર મળ્યો, એના કરતા થોડી પ્રાપ્તિ પણ ગઈ હોય તો કયો રાજકુમાર મળે. પણ આપણે તાત્કાલિક લાભને જોવા લાગ્યું. શું સુંદરીને તાત્કાલિક રાજકુમાર મળ્યો, તાળીઓના ઘર ખરાબ થયા. પણ ખબર નહીં હોય તમને જયારે દ્રૌપદીને પૂછ્યું કે લગ્નનો શિવ સુંદરી માટેનો સારામાં સારું મુહૂર્ત કર્યું, હવે હરકની સાથે પેલા પણ રાજાએ પૂછ્યું અને દ્રૌપદી એટલે ગોપીએ કીધું કે જે પળે મહિલા સુંદરીએ આ કપિયાનો હાથ પકડ્યો હતો એના જેની પવિત્ર અને પ્રભાવક થાય હવે આવે છે ના પણ આવે. એમ કહ્યું કે પુણ્યશાળી આત્માને મુહૂર્ત જોવું ન કરે એ કામ કરે એ મુહૂર્ત થઈ જાય. પરમાત્માને જન્મ લેવા માટે 7 ગ્રહો ઉચ્ચમાં આવ્યા કે નહીં એના માટે વેદ ન થવું પડે. ભગવાન જન્મે અને 5 ગ્રહો ઉચ્ચમાં આવી જાય. ભગવાન પગ મૂકે અને તમારો ગોઠવાઈ જાય. ભગવાનને રાહ ન કરવું કે તમે આવ્યું ના આવ્યું, તમારે બરાબર ગોઠવાયું કે ના ગોઠવાયું. ભગવાનને જોવાની જરૂર નથી. હાથ મૂકીને પગ મૂકે તો તમે રાખવાની છે કે ભગવાનના પગ નીચે મારે ગોઠવી જવાનું. પુણ્યશાળી આત્મા એને મુહૂર્ત જોવાની જરૂર ના પડે. પાછા ગુંચીને પાછા આસનથી જે કામ કરે એના માટે શ્રેષ્ઠ મુહૂર્ત હોય. ગોપીએ કીધું કે દેશમાં શ્રેષ્ઠ મુહૂર્ત તો અહીંના સુંદરિયા ઘોડિયાને પરણી ગઈ હતી. અને જગમાં વિષયની વાત છે આપણે કે સારું મુહૂર્ત હોય તો સારો પતિ મળવો જોઈએ, સારો ઘર મળવો જોઈએ, સારી ભાવના કરવી જોઈએ. મારી જાતે સારા મુહૂર્તનું ફળ ભોગ થઈએ છીએ, પણ આ બધા આપણા તાત્કાલિક લાભો અને તાત્કાલિક લાભોની સામે જોશું તો પારમાર્થિક લાભ આગળ વધી જવાના. અને સુંદરીની હાલત પણ પછી થઈ, ભલે તેના મુહૂર્તમાં પરણાવી હજી જાય છે અને રસ્તામાં દોરો નીકળે, પતિના વિરોધ થાય છે, ઘરદાર વિહોણી થઈ જાય અને વિચારની જેમ ભટકતી થઈ જાય. અને આ મહિના સુંદરીની હાલત તમે જુઓ કે જોડિયો પતિ મળ્યો પણ એના મુખના કાલે થઈ ગયું. કેમ કે દર્શન તો હતું, સાથે તમને જ્ઞાન પણ હતું. અને જ્ઞાનની તાકાત છે કે જ્ઞાન અને દર્શન બંને ભેગા થાય. દર્શન એટલે સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે જ્ઞાનની પરિણતિ. જ્ઞાન એ જ્ઞાન અલગ વસ્તુ છે અને જ્ઞાનની પરિણતિ સમ્યક દર્શનની અંદર સમ્યક થઈ જાય. અને પછી જે જ્ઞાન મળે એકદમ ઘટ કક્ષાનો હોય. એને કરોડો રૂપિયાના લાભ પણ વિસ્તારી ના શકે અને અબજો રૂપિયાના નુકસાન પણ એને સમજા એને કઈ પસંદ ના કરી શકે, જો ઉભા ના કરી શકે તો કુદરતી બાજુ સમજતો હોય. આ જ્ઞાન આત્મસાત કરવા માટે સંપૂર્ણ ચરણની પ્રેરણા કરવી પડી. મહિનાને જયારે થયું કે મારે હવે જરૂર પડી, મારી નિંદા થાય એની મને પડી નથી, તો મારા પ્રભુમાંથી શાસનની નિંદા થાય એવું તો મારાથી જોવાય નહીં. ધર્મભક્ત સુધી મહારાજ પાસે જાય અને જઈને મહિનાને હાથ જોઈને વંદન કરીને કહે છે, ગુરુદેવ મારા માટે નહીં, મારા પતિ માટે પણ નહીં, ધર્મને અપરાધ લાગુ થાય એની માટે આ ક્રોધનો દૂર કરવાનો કોઈ ઉપાય આપ બતાવે. હવે આવા આત્માઓ મેં તમને હમણાં કીધું જવું હોય તો દેવ અને ગુરુ પાસે, દેવ અને ગુરુ સિવાય ક્યાંય જવાની જરૂર નથી અને જવામાં કોઈ વાંધો નથી. ભગવાન પાસે જવામાં આપણું કોઈ ભિખારી કરવું નથી. સાથે વાત છે આપણા દુઃખ દૂર થશે તો ભગવાનના પ્રભાવથી થવાના. જે જેના ભક્તે નવી થયું તે વિચારથી નવી થાય. ભગવાનની ભક્તિથી જે કામ નહીં થાય એ જ્ઞાન આ દુનિયામાં કોઈમાંથી થવાનું નથી. આવી ભ્રમ શ્રદ્ધા આપણા અંદર આત્મસાત થાય તો એ જ્ઞાન આપણને પરિવર્તન કહેવાય. ધર્મભક્તિ મહારાજે કીધું એ નવપદની આરાધના કરો એનાથી બધું સારું થશે. નવપદની આરાધનાનો એક ઔષધ લઈને આ ગયા
ગૌપદની આરાધના વિધિપૂર્વક કરી અને પછી આપણે જોઈએ કે જે શરીરમાંથી જોર ખદગતો હતો એ શરીર આખું કંચનવરની કાયા જેવી થઈ ગયું. આજે પણ આની તકના પ્રભાવ, આજે પણ આ ગૌપદના પ્રભાવ અને ઘણા એવા સમસ્યાઓ જોઈએ. શાસ્ત્રોની અંદર એક વિવેકના ભાઈએ વ્યાખ્યામાં કાઢ્યું કે ગૌપદની આરાધનાથી જોર રોગ વિજ્ઞાનનું દૂર થયો અને દૂર થાય. આ વિવેકના ભાઈને જોર હતો એને શ્રદ્ધા બેસી ગઈ, કારણ કે જન્મથી એને જૈન ધર્મ મળ્યો હતો માટે જલ્દી શ્રદ્ધા બેસી. ગૌપદની નવોની વિધિપૂર્વક એક જાણતી કરી અને આજે પણ એનો બધો જોર જતાવ્યો. એના ભયની અંદર મને બે ફોટા સામે રાખ્યા, એક જોર વાળો ફોટો અને એક જોર વગરનો ફોટો. આ પ્રશ્ન આપણે ફરી મારે એમ કહેવું, વેલેકર માણસોને પણ એમ થઈ જાય જે વાત દવાથી નહીં થાય એ વાત જેવા કે સાધનાથી થાય. અને આજે પણ આ ભાઈ આખી જિંદગી નૌકરની ઓળની સાધના કરે. આ જ્ઞાન પામવું બહુ સહેલું છે, જ્ઞાનને પચાવવું બહુ કઠણ. આદેશને કહેવા એવું નથી. ધર્મના નોલેજની સંખ્યા કિંમત વધી ગઈ. તમારા છોકરાને પણ તમે ભણાવો 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 અને એના દુષ્પરિણામો આજે તમે જોઈ રહ્યા. અને હવે આજે વખતે માતા કેવી ભીડ અને ગંભીર હતી. દીકરો જયારે સંખ્યા એટલી પદો અને વેદો અને પુરાણોને આ બધું ભણીને આવે અને આપણે ગામ જાણીને સામાન્ય કરવા જાય, રાજા એને સામે લેવા માટે જાય અને આખું ગામ એન્ટ્રી કરે. અમારા ગામનો એક મંદિરો વિદ્વાન થઈને આવ્યો અને મા તો પુરામાં બેઠી છે. એ માને કોઈ આનંદ નથી, માને દીકરો વાળો નથી, અત્યારે ભણીને આવ્યો નહીં કોઈ ખુશી નથી. પણ મા અને દીકરાનો એક સંબંધ હતો. હજારો માણસોની વેચની વચ્ચે એ પણ એક જોતો હતો કે ભાઈ આજે વખતે ત્યાં બધાનો છે પણ મારી માયા ક્યાં છે. મા નથી ને મા ઘરે જાય છે ત્યારે પુરામાં બેસી બેઠેલી જઈને ચકમા કરે, મા આટલું ભણીને આવ્યો તમે હરખ નહીં. અને એ વખતે મા નીચી મોડી લાંબીને ઉદાસ વગેરે પેટે બેઠા, તું આ ભણીને આવ્યો એના તારા શરીરનું પેટ ભરા છે પણ એના તારા આત્માનો છે. એટલા તું આ ભણીને આવ્યો એના તારો કદાચ આલોક જુદો છે પણ તારા પરલોકનું છે. એકા આનાથી કદાચ તમે નોકરી મળશે, આનાથી તારા આત્માનો સંખ્યા કદાચ થવાનું હતું. મારું શું કરું છું તે તો ખરા, એનાથી તારા આત્માનું કલ્યાણ થાય, એનાથી તારા પરલોકની સુરક્ષા થાય, એનાથી તારો ભયો ભાવ સુધરે અને જેનાથી તારો મોક્ષ સુધર થાય. એવું જ્ઞાન તું ભણીને આવ્યો હોત તો આજે તારી માને ખુશી થઈ હોય. આ મા તો દુનિયાના ઘણી થાય પણ એના નેતૃત્વ કેટલું હોય છે આ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. દેશીએ માને કીધું હતું કે મુજને બધી હવે તું તો હવે માતા નવી ચીજે હતી. એટલા વિસ્તારેલા જાય છે તો ઘણે જાય પણ મને કોને કાપીને જા કે હવે એક હતી માતા આ મારી છેલ્લી માતા મને કરશે. હવે આ સંસારમાં બીજી કોઈ માતા તારે કરવાની નથી. અને ભવિષ્યમાં કેવો દેશને શું ગુલાબી રહીની અંદર તારી માતાના આશીર્વાદથી નીકળે, રાજવૃત્તિ ખૂબ સૌભાગ્ય રાજકુમાર સામે છોડીને નીકળે, મારી માતા છોડીને નીકળે. એ વખતે માતાના ભાવ કોને કર્યા તે જન્મેલો આવ્યો રાજકુમાર જેવો દીકરો છોડીએ તે કીધી ના અને આશીર્વાદ આપતા આપતા એટલે વાત કરી. મોટને નીકળી તું તો અમારા માતા હજી પૂછેલી એક મને ચોવીસ આપતો હું તને દીક્ષાની રજા આપી મારાના કેમ છે કોઈ ચોવીસ આપતો. આ ભાવના સાધના કરી અને આ જ ભાવના પુનર્જ્ઞાન લેવું, બીજો ભાવ ન કરવો અને બીજી માની પોતે જન્મ ન લેવો અને એના પ્રમિત આપવા કોઈ ખાનાના ખેલ કરતા વધારે કઠણ. ભવિષ્યમાં પ્રમિત માંગનાર માતા પણ માતા આપી અને આપનાર પણ એ બેઠો હતો. આજે મારા જેવા માનવા જેવાને કોઈ છે તો આપણે આવા પ્રમિત ના આપી શકીએ. ભવિષ્યમાં આપી માં તારા આશીર્વાદ મને મળો. આને કહેવાય માતા. આજે લક્ષ્મી માતાને કહેવાય માતા, ભવિષ્યકુમારની માતાને કહેવાય માતા. અને અંતે અમારા જેવી માતા અમને જે મળી છે એવી જેવી માતાને પણ કહેવાય માતા. જે પોતાના સ્વાસ્થ્ય જોયા વગર એ શાસનની સંજ્ઞા દાખલ કાઢે અને આત્મા કાઢે અમારા મોં છોડી અને પોતે સંજ્ઞા પોતાના મહત્વના ત્યાગો કરી નાખે. આજે આપણી પાસે સમ્યક જ્ઞાનનો અભાવ, દુનિયાના જ્ઞાનો તો બધા આપણી પાસે ઘણા અને એ જ્ઞાન આપણો કોઈ કરતા કોઈ વિચાર કરનારા. હું તમને કહું કે
અમારામાં પણ છે અમારી આખી સિસ્ટમ આખી જુદી. અમારા સાધુ પ્રાણમાં બહારનું જ્ઞાન જેટલું ઓછું હોય એટલા એને માર્ગ વધે અને બહારનું જ્ઞાન જેને માર્ગ